લક્ઝરી બસ ઉતારી. પણ જે ઘડિયા હતા ને ડોહા એ બહુ સમજણા હતા કે બિસ્તરા ગમે તો નહીં મેળવા, ઓછી કે રાખો. વખતના ગમે ત્યારે બગાડે તો તરત વાટી ઉપડી જવા થાય. ચોરીમાં લાયા, ફેરા ફેરવ્યા. વર મહારાજે કીધું કે વર કન્યા સુખી રહેજો, અને તમે કહો કન્યાને કે તમે ને અમે પાળી પોષીને ભેગા રહીશું. વર બોલ્યો નહીં, એને નક્કી કરેલું તું તાર બોલવાનું નહીં. આ ના બોલ્યો. એટલે જોડે છોકરીઓ હતી ને, એ છોકરીને માણસને ક્યાંય વર બોબડો છે. બધા જાજીને આવ્યા રાતના 2 વાગે કે ભાઈ વર બોબડો છે, કન્યા નહીં આલવી. વેવાઈ કે કની આવી વાત કરી છે, જબરદસ્ત બોલે છે, પણ અત્યારે નહીં મેળાવાયો, અને પછી આપણે સવારે બોલાવશું, અને અત્યારે રવા દો. એને ખબર હતી કે અત્યારે શેમો જાવું કહો, બસ તો જતી રહી હોય એનું તારી, અને ઝઘડો કરાવો એવું બોલતો હતો. ના બોલવા દીધો. જોનની વિદાયગી રહી, કન્યા ગોદરે રોવા મળી. એટલે એની માને થઈ ગયું કે આ ઘણું રોવા છે ને, આ વર બોબડો છે તમો. એની માં પણ ખૂબ રોવા માંડી. એટલે એને વેવાઈ હતા ને વર રાજાનો બાપ, એને ભાઈને કહેવા માંડ્યા કહેવાનો કોણ ગમે તે એક શબ્દ બોલે તો આ બધું હેઠું બેસી જાય, અને મારી વેવાણ બોર જેવડો ઓહું કાઢે. એટલે પેલા ભાઈ કે બોર જેવડો નહીં, ગોળા જેવડો કાઢન પણ નહીં બોલવા દેવો. અત્યારે એક ટાઈમ વગરનું આપણે જવું છે મોકે હેઠ, સાધન તો થયા નહીં, ના ગોદરે દોડાવવાનું આવશે. પછી તો વેવાણ ખૂબ રોવા મોડી, એટલે વેવાઈ ના ખમીએ છે કે મારી 100 વર્ષનું હગું છે, અને આ તો ભાઈ કાલ ઘેર જતા રહી, નીના ઘેર મારે જવાનું. છોકરા પાસે જ્યાં વેવાઈ ઉડાડો રૂમાલો તો તાર જેમ થાવું છે એમ થાય, બોલ 2 શબ્દો. છોકરા મોઢું ખોલ્યું ભાઈ ની હાઉન કે બા તમે ચિંતા ન કરો, તમને દુઃખ થાય છે ને એના કરતા તમારી દીકરી રડે ને એનું દુઃખ મને પણ થાય છે. એટલે હું એની કાળજી રાખીશ. છતાં પણ તમારા મનમાં સંતોષ ના થતો હોય તો આ તમારી દીકરી છે ને એવી જોણી મારી દીકરી છે. જોનવાળા કે ઘેર હેડો ભાઈ, અમે નાનતા બારતા તું ઠેઠ લાઈના મોચ મેં બગાડે. હવે આપણા દેશ છે ને મોચ મેં આવ્યો છે, અને બાદ ભીડાવશો નહીં. આ તો કોઈનો થવાય નહીં અને થવાનો નથી. એનો જ્યારે સમય આવશે ને ત્યારે ઢગલો થઈ જશે, અને એની કરામત મારા સદગુરુના હાથમાં છે. અને એમણે કબીર સાહેબની ઘડિયાળમાં કહ્યું છે, રામ રામ રે ઘડિયાળ બની સોહમ બે કોટા. સવેરી બજારમાં જાઓ ને તો જ્યારે હોનું તોલાય ત્યારે કોટો હોય, ગંજ બજારમાં જાઓ ત્યારે તમારો માલ તોલાતો હોય તો કોટો હોય, ગાડી હેઠતી હોય ને ત્યારે કેટલી ઝડપથી જતી હોય એના માટે કોટો છે, ડીઝલ કેટલું છે ને એનું માપ કાઢવા કોટો છે. આ બધા આપણને શું કહેવાય, એના માટે કોટા મૂકેલા છે. કેટલું લાઈટનું દબાણ બતાવે છે ને કેટલું ઘટાવે છે, કોટો હું એમ કીધે થતો. સમાજમાં કોટા છે, એ કોટા છે તમારી કિંમત કરાવું છે. એટલે કોટાને કોઈ દાડ નડશો ને, કોટા તમને હો નડતા.
તમને નહીં કહેતા આપણે ક્યાં કોટા જેવા પણ કોટા આપણને હોય નડતા એને છૂટ છે, એનો સ્વભાવ છે. પણ આપણે સંત ગતિમાં છીએ. અને જો કદાચ મારા સદગુરુએ માથા ઉપર હાથ મૂક્યો હોય ને તો દેહ જતો રહે ને, પણ કદી કોટા બનશો નહીં. ફૂલ બનીને સોઈ જજો. ભલે ઉપર ચાલ્યા કરે. એક જ વાર મનખો આવ્યો છે ને એટલા માટે ગુરુ મહારાજે માથા આપણને હાથ શા માટે મૂક્યો છે? કોઈના કોટા બનવા નહીં. અમારે વધારભાઈ ઘણી વખત કહે છે ને સત્સંગમાં કે અગરબત્તી સળગે છે, બીજાને સુવાસ આપે છે. માણસ પરમાર સાહેબ બીજાની સુવાસથી સળગે છે. બીજાની સુવાસવાને ખમાતી નહીં. એનું તો જમસઈ મોવા રહ્યું, એનું તો દુઃખ પોટલા ને પોટલા છે, પણ આ બીજાનું ઉપાડીને ફરે કે ઓયન ચમ બંગલો આવો, ચમ ઓયન ગાડી આવી, ઓયન લાડી આવી, ઓયન ચમ આવું. આ બીજાનું જોઈને મને ખમાતું નથી. એટલે કોઈનું જોઈને તમે મનમાં કદી દાચશો નહીં. રાજી થજો, એને આશીર્વાદ આપજો કે ભગવાન તમને ઘણું આપે, તમે ખૂબ આગળ વધો અને તમારાથી ખૂબ ખૂબ સારું બને, ખૂબ સારું. કોઈને એવું ના કહે હા કાલ બપોરે ઓના ડોહાને કોઈ નતું. જો કે આ ભાઈનો હવે પોનો ચડ્યો છે એટલે આ ભાઈ ના ડોહાન નતું તાણ કોઈ નતા કરતા, પણ ઓના છે તે બાપડો હોકી કરતો તું બેઠો બેઠો એમને શું કરાવું આમ કરી ગયો તારો અબળો ચડાવો લેવા દેવા વગરનો. અને એટલા માટે આપણે તો ફક્ત એટલું જ કહેવાનું છે. એટલું યાદ રાખજો, ફક્ત બે વચનો. કો તો ખવરાઈ દેજો, લૂંટાઈ દેજો. મીરાબાઈ લૂંટાઈ દીધું આખું રાજ એક ભગવાનના નામ માટે. રાણાજીનો પ્રેમ કે લજવ્યા કાકા ને કુટુંબ કે જા તારે જેમ કેવું કે મજૂર કરજા. પણ રોહિદાસ ચમાર છે ને રાણા, એ મારો આત્મા છે, એ મારો પરમાત્મા છે. એના માટે તું એક શબ્દ બોલે ને તો મીરાના દેહમાંથી પ્રાણ નીકળી જાય. મારા ગુરુના માટે એક શબ્દ મારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી હું ન સાંભળી શકું. એવું પ્રતિવર્તાનું ધર્મ હોય ને પાળે ને તો ગુરુ મહારાજ ચારે પગે ઓકા ટાઈટ થઈને એનું કામ કરે. કેમ ન કરે? કોનું નથી કર્યું? કોના કામ ન કીધા? જેને કોના કામ ન કીધા એ જળમાં ગજરાએ ધાયો દીધી, જેની ગરુડે ચડીને ખબર્યો દીધી. એ સ્તંભે પેલાથી જ્યારે બાથો દીધી ને ત્યારે મારો ધણી નોર વથારીને અરણા કંચની ખબર્યો લીધી. કેમ નથી લીધી? મીરાબાઈનું ઝેર પીએના કાકાના છોકરા ફઈના ભોણિયા નતા આયા. એ તો એ જ જેને ઝેર બનાવ્યું હતું ને એ જ અમૃત બનાવી શકે છે. હા, જેટલો આપણને ત્રણ કોથળીઓ પીને ભૂવો આખોટો કરીને તમને કેમ તમને માતા નડા છે તો એના ઉપર તમને વિશ્વાસ આવે છે, પણ આ સંતો ઉપર નહીં આવતો. કારણ કે પેલો દોણા જોવે છે ને કાકડા ફેરવે છે, અને અરે આવું કશું કરતા નહીં એટલે છે ને આધારે વિશ્વાસ રાખ્યું. અને તોય ગોદરે જાય એટલે માતા ક્યાંક નહીં વળી. હું તો ઘેરના ઘેર છું, અમે કશું હતું જ નહીં. હું વળે હા તો કરતણી વળ્યો. એટલે અંધશ્રદ્ધાઓથી ખૂબ દૂર રહેજો. ક્યારે ગુરુ મહારાજના વચનને જો કદાચ ઓળખાણ થઈ હોય તો પછી પ્રતિવર્તાનો ધર્મ માની લો તો બેડો પાર છે ને 84 નક્કી છે. અને એટલા માટે વચનમાં કહ્યું છે સંતોએ, હરે નેડલો લગાડ્યો રે બાયો મને શ્યામ
ચોપડાની સાથે લાગે તે વાસના કહેવાય, એને પ્રેમ ન કહેવાય. મથી છોડી નવા જાય રે એ ચરણ રજ કાચા પાકા દેવળ રે ચણિયો તારા નહીં રે. આ ચામડાનો દેહ છે પણ અંદર એક અમીરસનો કોમ ભરેલો છે અને એના માટે એ કુંભ છે એ અમૃત છે. અમૃત 10મા દરવાજે છે. ઓહમ અને સોહમ બે પવન સમય જાય તારી સુખમણા ઘરમાં સુરતા પ્રગટ થાય અને સુરતા જ્યારે આકાશ માર્ગે ચડે ને ત્યારે જેને વાગ્યા સદગુરુના વચનના બાણ, જેની સુરત ચડી છે આસમાન ભજન મેં ગુમ રહેના મુરા ભાઈ, જેને વાગ્યા વચન વાળા, અને એને ભજન કહેવાય. આ ગવાય તો વાણી કહેવાય. વાણીને ભજનને કશું લેવા દેવા. ઓઠ જીભ કંઠ મુખ કુછ હાલે નહીં. પણ આપણો તો દેહ સુંદર મળી ગયો છે, મજબૂત મળી ગયો છે. એટલે મીરાબાઈએ જે કીધું એ ભજનો સાંભળ્યું, પણ આપણે એમાં કોઈ દાડો ઊંડા ના ઉતર્યા. નહીતર મીરાબાઈએ તો ચોખ્ખું કીધું છે આ ચોપડાના દેહ માટે. જોશીરા હજુ અને અમારા ભાઈ આયારુડી બડીઓ પડે રે બનાઈ જોશીરા જો હજુ ને મારા બનાયું છે પૂતળું ને ચોબડાની છે ચતુરાઈ જો હજુ ને ભાઈ નવ દરવાજા યાદ રાખજો. જુદા લિંગ નાક, આંખો, નવ, 10મો દરવાજો એક રહીના દોણા જેવડો છે. હા, એક માથાના વાળના 17મા ભાગ જેવો છે. બોલો જોશીડો જો જોઈએ છે ના, ગમે એવી માતા ધૂણે આકોટો કરે પણ કોઈ દાડો એવું કઈ ભાઈ બોલો કહીએ કે વારું નાશ દોણા જો સુખમણા મોય આવત કેજી, સુખમણા બંધાય કેજી.
પણ એનો ભેદ તમે જુઓ, જ્યારે માતા ના આવે ને ત્યારે બે બાજુ કાકડા રાખે, બેકલા વગાડીને હાકોટા કરી અને બધું કે ફૂંચ બે બાજુ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોમ કરતા કરતા સુખમણા આવી જાય અને કે માજ માજ વધાવો માજ, તારે જે જીવ ધારવી હોય. કારણ કે સુખમણા થઈ અને સુખમણા થાય ને તારે સંત અનવર કાજી સાહેબે કહ્યું છે, એક શરીર से अनेक बनावे, जो तारे तू जावे, जो कुछ मुंह से वचन निकाले वही तुरत हो जावे. અને એટલા માટે સગુણાએ પોકાર કર્યો તો રામદેવજી મહારાજ. નવખંડમાં વાગે છે. નવખંડ એટલે 9 દરવાજા અને 10મો ખંડ